તો કેમ છો? તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. ખબર છે ભાઈ બહુ ટાઈમ પછી બ્લોગ આવે છે, પણ ભાઈ ક્યાં હવે ટાઈમ મળતો નથી અમુક વાર અપલોડ કરવાનો. પણ કંઈ નહીં, દુબઈ આવ્યા છે ફરવા. પહેલો દિવસ છે ભાઈ, સવારના આવી ગયા હતા, પણ કેવું કે ફ્લાઇટમાં અને આમ તેમ થાકી ગયા ચેક ઇન કરીને. તો ભાઈ સીધા રાત્રે બસ ફ્રેશ થઈને ડિનર કરવા નીકળ્યા છે. અને આપણું પહેલું ડિનર યોટમાં છે, તો તમને પૂરી યોટ પણ બતાવીશ કે કેવી રીતના શું હોય છે. અને ભાઈ ડિનર પણ કરવાના છે આપણે અહીંયા જ યોટ પર જ, ઉપર જ ડિનર છે આપણું. નીચે પણ અંદર તમને મેં બતાવીશ અંદર પણ કેવું ઇન્ટિરિયર છે. જો ભાઈ આજુબાજુનો વ્યૂ જો, હા 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 ભાઈ આજુબાજુનો વ્યૂ ભાઈ એક નંબર છે. હવે જોઈએ છે ઉપર જઈશું હવે. અને પૂરેપૂરા ભાઈ 7 દિવસના બ્લોગ આવવાના છે. આ પહેલો દિવસ છે અને અત્યારે જ ભાઈ બ્લોગ ચાલુ કર્યો છે. તો બસ જોતા રહેજો બ્લોગ, મજા આવશે. કન્ટિન્યુ કરીશું, કંઈક ને કંઈક બતાવીશું નવું ને નવું. તો ભાઈ ચલો ડિનર કરીએ છીએ, કંઈક શો છે તમને અંદર પણ બતાવો. એટલે પૂરેપૂરી યોટ બતાવવાની મેં કોશિશ કરીશ. અને ભાઈ કાલનો પણ બ્લોગ આપણે કન્ટિન્યુ જ કરીશું. ભાઈ કાલનો એક દિવસ એટલે કાલનો એક બ્લોગ કન્ટિન્યુ કરીશું. કાલ મીના બજાર અને ગોલ્ડ શૂટ જવાના છે. જોઈએ છે હવે ત્યાં જઈને શું લઈએ છીએ શું નહીં, પણ બસ મજા કરવાની છે 7 દિવસ. તો ભાઈ જોડે રહેજો, બન્યા રહેજો. ચલો ડિનર કરવા જઈએ છીએ. ઉપર ને ઉપરનો વ્યૂ બતાવો. ગુજરાતી છે, શું વાત છે? તો આ શું છે? રાઈસ છે. આ પણ રાઈસ છે. આ રોટી, દાળ છે, આલુ બેંગન, ભાઈ રીંગણ બટાકાનું શાક. અને આ બટાકા, બાફેલા બટાકા. હા ક્યાં હે બાફેલા બટાકા? બટાકા. હા. તો ગાઈસ, તો ભાઈ અત્યારે જો એ ડાન્સ શો ચાલી રહ્યો છે યોટમાં અમારી જોડે. અત્યારે જો ભાઈ મસ્ત ડાન્સ શો ચાલે છે યોટમાં. બહુ જબરજસ્ત ડાન્સ કરે છે ભાઈ. ભાઈ જો આ હવે બીજો ડાન્સ શો આવે છે. પૂરો આવ્યો કંઈક ભાઈ અલગ અલગ જ પડીને આવે છે ભાઈ. કંઈક ને કંઈક નવું, કંઈક ને કંઈક નવું છે ને. તો ભાઈ ફાઇનલી આવી ગયા છે આપણે યોટ ડિનર કરવા માટે. અને ભાઈ આપણું તો ડિનર ઉપર છે, પણ ખાલી નીચે તમને બતાવવા માટે લાવ્યો છું કે નીચે કેવું ઇન્ટિરિયર. ભાઈ જોરદાર ઇન્ટિરિયર છે યોટનું. જો ભાઈ નીચે કોઈ જોરદાર એવું મસ્ત ઇન્ટિરિયર બનાવ્યું છે. અને ભાઈ ફૂલ એસી. પણ હવે ભાઈ કેવું કે રાત્રે તો ઉપર જ મજા આવે. અને પહેલું ડિનર છે, પછી સીધા હોટલ પર જઈશું, પછી સીધો કાલે જ આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું. ગુજરાતી છે, શું વાત છે? તો આ શું છે? રાઈસ છે. આ પણ રાઈસ છે. આ રોટી, દાળ છે, આલુ બેંગન, ભાઈ રીંગણ બટાકાનું શાક. અને આ બટાકા, બાફેલા બટાકા. હા ક્યાં હે બાફેલા બટાકા? બટાકા. ત્યાં કંઈક અલગ સ્વીટ છે, આકાશભાઈ ખવડાવે છે. સ્વીટ નું નામ શું છે એ ખબર નહીં. હા ખીર. હા ખીર. ભાઈ જો ભાઈ પ્યોર ગુજરાતી આપણું ભાઈ જમવાનો. ખીર છે, ખીચડી છે, કઢી છે, સમોસા છે, બધું જ છે. બધું જ છે. હા ભાઈ વ્યૂ જો ભાઈ, બિલ્ડિંગો તો ઊંચી ને ઊંચી જ છે બધી ભાઈ. જો મસ્ત વ્યૂ છે. યોટ ચાલે છે અને બધા બસ જમી રહ્યા છે હવે. ગુજરાતીઓ તો કઈ ઘટે જ ના. અને એમાં પણ લેડીઝ હોય તો ખતમ. જોઈ લો નીચે લાઈટ વાઈટ મસ્ત ચાલે છે. જો જોરદાર ભાઈ. સો ભાઈ ફાઇનલી રેડી થઈ ગયા છે. બીજો દિવસ છે ભાઈ. ઉઠીને તો કાલે તો એવી ઊંઘ આવી ગઈ, સીધા સૂઈ ગયા. હવે સવાર ઉઠીને નહીં લીધું છે કમ્પ્લેટ. હવે ભાઈ હર્ષને જે ભાઈ બીજા આપણા જોડે આવ્યા છે આપણા ફ્રેન્ડ્સ, એ નીચે ગયા છે બ્રેકફાસ્ટ માટે. હવે આપણને તો યાર એવું કંઈક બહુ ફાવતું નથી બ્રેકફાસ્ટ, એટલે આપણે ઇન્સ્ટન્ટ ટી લઈને આવ્યા છે સ્પેશિયલ. જો ભાઈ ઇન્સ્ટન્ટ ટી બનાવી દીધી, ઇન્સ્ટન્ટ ટી. અને ભાઈ ગુજરાતી હોય એટલે જોવાનું જ ના હોય, ઢેબરા તો હોય, ઢેબરાને નાસ્તો એના વગર તો ચાલે જ ના. તો
તો ભાઈ બસ નાસ્તો કરી દીધો છે, રેડી થઈ ગયા છે. હવે આજે જવાના છે મીના બજાર ને ગોલ્ડ સુક. હવે તમને રૂમ ટૂર પણ કરાવી દઉં એકવાર. તો ભાઈ જો આવી કંઈક લોબી છે અને આપણી રૂમ છે ભાઈ. પાછો આ બંધ થઈ જાય ને તો ભાઈ પછી અહીંયા કાર્ડ ટચ કરવું પડે તો જ ભાઈ આ ખુલે, બાકી લોક થઈ જાય. જો ભાઈ અહીંયા એક મિરર મસ્ત આપેલો છે. હવે ને અહીંયા છે આપણું વોશરૂમ અને અહીંયાથી જ ભાઈ જો ભાઈ બધું જોરદાર. તો ભાઈ અહીંયા વોશ બેસિન છે, કંઈક આવું છે. અને ભાઈ જો અને આપણું નાહવા માટે છે, મસ્ત છે, જોરદાર. હવે આ બંધ કરી દઈએ એકવાર. તો ભાઈ આવી રીતના એન્ટ્રન્સ અને આખી રૂમ છે. આ બેડ, આ બધો સામાન, ટીવી અને અહીંયા છે વ્યૂ દેખાય છે ભાઈ થોડો મોટો. જો ભાઈ આપણા રૂમની બારીમાંથી ભાઈ કંઈક આવો વ્યૂ છે મસ્ત. પણ આપણે બંધ કરી દઈએ, હમણાં ખુલ્લી રાખો, કંઈ નહીં. ચલો તો ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા છે. આજે કોટ સેટ પહેર્યો છે. હવે જવાના છે, જોઈએ હવે ત્યાં જઈને શું હોય છે ત્યાં બી બતાવીશ તમને. ઇલેક્ટ્રોનિક ગેજેટ, પછી ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, પછી જે ગોલ્ડ સૂપ છે, જોઈએ છે. હવે એકવાર નીકળીએ છીએ, એ લોકો આવે બ્રેકફાસ્ટ કરીને પછી પાછા ઉપર આવશે અને નીકળીશું. બસ ચાલો તો ભાઈ જઈએ. તો ભાઈ ફાઇનલી બસ આવી ગઈ છે. અહીંથી મીના બજારને ગોલ્ડ સૂક જવાના છે ભાઈ. આખી એસી વાળી બસ છે. જો ભાઈ બસ આવી ગઈ છે. હવે બધા આવે એટલે બસ નીકળીશું. અને ભાઈ બધા ગુજરાતી જ છે આપણા. આ છે હોટલ, આખી બહારથી બી તમને હોટલ બતાવીશ. कैसे हो? Welcome to Dubai, United States of Dubai. दुबई. This is Dubai. Come to Dubai, my दुबई. life. अभी कहाँ जाना है हमको? अभी शॉपिंग शॉपिंग में Okay. मीना बाजार और गोल्ड गोल्ड सूक. છે. ओके. का पूरा मेन हब છે. ઓહો. સહી તો હે? ભાઈ આપણા ગાઈડ છે અહીંયા. શું નામ તમારું? મારું નામ ફરહાન છે. ફરહાન છે ભાઈ. જો તમારું નામ કી છે? વૈભવ શાહ, હા. ગુજરાતી. કેમ છો? મજામાં. મજામાં? તમે કેમ છો? બહુત મજામાં. મજામાં ને. આહા. ક્યા વાત હે. તો ભાઈ આપણા જે ગાઈડ છે ફરહાનભાઈ, હા ફરહાન. ભાઈ કાલે પણ આજે આવ્યા હતા આપણને. तो दोनों साथ में ही शैलेश पटेल और जो उनके वाइफ है टू विलेज, जहाँ पर सिविनियर जो भी हाउस होल्ड के स्टफ है, शैम्पू है, साबुन है, अपना मोनूमेंट है दुबई का, पर्स है, ये सब A to Z एरिया है जिसका प्राइस उसमें होता है 1 से लेकर 10 या 1 से लेकर 20 तक. गिफ्ट का शॉप का नाम अलग हो रहेगा लेकिन उस पे लिखा होता है 1 to 10, 1 to 20. वहाँ पर आप चॉकलेट्स भी ले सकते हो, डेट भी ले सकते हो, पर प्योरिटी है कि डेट आप लोग मीना बाजार में ले लो. चॉकलेट भी मीना बाजार में अगर आपको चाहिए तो वहाँ आपको अलग अलग क्वालिटी भी मिलेगा, डेट का भी और चॉकलेट का भी. हमारा लास्ट डे होगा शायद अबू धाबी, ठीक है, पर साथ में है, बस में है या इंडिविजुअल अलग अलग गाड़ी में छोटा में है वो देखना पड़ेगा. पर वहाँ पर है एक डेट मार्केट, तो वहाँ पर डेट्स और चॉकलेट्स वहाँ पर भी आप लोग खरीद सकते. तो अभी आपने मूड के ऊपर है, प्राइस डिफरेंस नहीं होगा ज़्यादा, 2 दरम 5 दरम को डिफरेंस होगा, लेकिन डे टू डे में जो है उसका फिक्स प्राइस है. और मीना बाजार में जो है वो आप बार्गेनिंग कर सकते हो. मतलब 1 kg का चॉकलेट का 10, 12 से 15, 20 तक वैसा. फिर उसमें जो है उसको कोटिंग किया हुआ है डेट्स को चॉकलेट से, फिर उस पर ऊपर पिस्ताशियो या वॉलनट वो सब लगाया हुआ है, तो उसके हिसाब से उसका प्राइस डिफरेंट होता रहता है. ठीक है, तो मीना बाजार में डे टू डे में देख के आप ले लो. હોટલ હેમ્પટન બાય હિલ્ટન.
અહીંયા બધી જ આઈટમ 1 દિરહામથી 10 દિરહામ સુધી મળે છે. મોટો મોલ જ છે, નાની નાની મોટી મોટી આઈટમ બધી અહીંયા મળે છે. હવે આ બસ છે, હવે એ જાય છે અહીંયા, પછી 2 વાગ્યા સુધી શોપિંગ કરવાની છે, પછી અહીંથી જવાનું છે. फिर इधर से किधर जाएंगे हम? यहाँ से मीना बाजार मीना बाजार 2 घंटे यहाँ पर है, उसके बाद में मीना बाजार. ठीक है, चलो मिलते हैं. मिलते हैं यहाँ. ठीक है तो चलो भाई जइए. जो गया ખરીદી ચાલુ ભાઈ. મારા નજીક મોલ જેવું જ છે ભાઈ, બધું જ છે. કૌશલભાઈ બંસલ મોલ ભાઈ. આખું ટોયસ ની બધું ટોયસ માર્કેટ જ છે, આખું બધા ટોયસ જ મળે. યા 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 किधर है किधर है व्हाइट कलर. हाँ वही चला. યા તો ભાઈ ચેક કરીને જ આપે છે અહીંયા, એટલે તમને કોઈ ચિંતા નહીં. અહીંયા બધું ભાઈ નાના રમકડા બધું એટલે મોલ જ છે ભાઈ. એક બંસલ મોલ આપણે આપણા ઇન્ડિયામાં બંસલ મોલ એવું છે અહીંયા. તો જો ભાઈ બિલિંગ માટે લાઈન જો ખાલી કરે અહીંયા છુપાય છે. જો ભાઈ બિલિંગ માટે ભાઈ બહુ ગજબ ભીડ છે. બિલિંગ માટે લાઈન તો બહુ આગા પાછળ શોપિંગ માટે ફરી ભાઈ. હવે આવી ગયા છે ગોલ્ડ સૂક ને મીના બજાર. તો ભાઈ અહીંયા આખું જ્વેલું કાર્ડ છે, મલાબાર છે. તો ભાઈ અહીંયા આખું બધું જ્વેલર્સ જ છે આ બાજુની સાઈડ, અને આ બાજુ સાઈડ છે મીના બજાર. હવે જઈએ છીએ સીધા મીના બજાર. હવે 7:30 અહીંયા ભેગા થવાનું છે. શોપિંગ કરીને બધા શોપિંગ કરવા નીકળી ગયા છે. તો ભાઈ માઇક લેવા આવ્યા છે. હવે માઇક તો લીધું છે, અને ભાઈ અહીંયા આવી રીતે તમને મીના બજારમાં બધી જો મીના બજાર પ્લાઝા ભાઈ આવું જ એક છે જોરદાર આખું માર્કેટ જ છે. એમાં બધી તમને મોબાઈલ શોપ જોવા મળી જશે. અને એ ભાઈ તમે ખરેખર બાર્ગેનિંગ કરાવજો, બાર્ગેનિંગ કરાવવાનું જ. અને બાર્ગેનિંગ કરાવશો તો તમને બેસ્ટ ડીલ મળશે જ. એટલે બાર્ગેનિંગ તો કરાવવાનું જ. થોડો ટાઈમ જશે પણ કંઈ નહીં, પણ બાર્ગેનિંગ તો કરાવજો જ. હવે ફરીએ છીએ અહીંયા શોપમાંથી થોડું પરફ્યુમ્સ ને એવું લીધું છે. જોઈએ હવે થોડી વોચીસ ને પરફ્યુમ એવું લીધું છે. જોઈએ હવે આગળ કંઈ જઈશું તો બતાવીશ તમને. બાકી આવી રીતના શોપ હોય છે અહીંયા મીના બજારમાં આખું. તો ભાઈ અહીંયા તમને બધું મોબાઈલથી લઈને આઈપેડથી લઈને બધું અહીંયા તમને મળી જશે ઓછા પ્રાઇસમાં. ફાઇનલી AC2 લઈ લીધી છે, બિલિંગ થાય છે. તો ભાઈ અહીંયા તમને છે ને સારી બિલિંગ મળી જશે. अपना शॉप का नाम क्या है? सिटी चॉइस दुबई बड़ दुबई में है. और आपको ये भाई मिलेंगे, क्या नाम है आपका? अर्जुन भाई છે. अर्जुन भाई તમને બેસ્ટ ડીલ કરીને આપશે. तो थोड़े मतलब प्राइस बता दो ना. आईफोन 15 प्रो मैक्स 256 GB का 4085 इनटू इंडिया में भी कन्वर्ट करना है तो 23 ओके. देन 512 GB का 512 GB हाँ 512 GB 15 Pro Max है. हाँ कलर कोई भी 4850 ओके. और थोड़ा मतलब ये आईपैड के क्या प्राइसेस है? मतलब कोई आप बताओ अपने हिसाब से, मतलब थोड़ा आइडिया आ जाए पब्लिक को. iPad 9 स्टार्टिंग वाला मॉडल है 975 स्टार्टिंग ओके. और iPad 10 आता है 1450 ओके. और एयरपोर्ट्स ओके एयरपोर्ट्स प्रो सेकंड जनरेशन 710 ओके. तो भाई और सैमसंग का भी S24 अल्ट्रा है लेटेस्ट. ओके लेटेस्ट S24 अल्ट्रा आपको मिलेगा 3225 ओके 3225 ओके. तो भाई આવી રીતના થેન્ક યુ સો મચ. તો ભાઈ બેસ્ટ ડીલ કરીને આપી છે. અહીંયા તમને મળી જશે આવી રીતે ભાઈ અલગ અલગ બધા ગેજેટ્સ, ફોન, કેમેરા, લેન્સ, એરપોર્ટ્સ, સ્પીકર બધું જ મળી જશે. તો ભાઈ જો તમે અહીંયા ફરો છો ને સિટીમાં આમ નોર્મલ મીના બજારમાં, તો ભાઈ એવા સ્કેમરિયાઓ મળશે કે ભાઈ તમને આ ડાર્ક સર્કલ છે, આવું છે, આ ખાઓ, પેલું ખાઓ, આમ ખાઓ, પછી તમને બધું લેવડાવશે આમ તેમ. કશો ફરક નહીં પડે. પણ આ બધો સ્કેમ છે. હવે અમને પણ હમણાં એટલે મતલબ મળ્યા, મેં પણ દુબઈના બ્લોગ્સ જોયેલા છે. આ સ્કેમ મેં સાંભળેલો છે એટલે મેં અત્યારે લાઈવ જોયું, એટલે મેં તમને પણ કીધું કે આવા સ્કેમમાં ના પડતા.
કેમ કે કહેશે કે હા આ થશે ફલાણું થશે આ થશે, કશું જ કામનું નથી કંઈ, બસ ખાલી પૈસા પડાવી લેશે અને ખતમ વાત. એટલે આવા સ્કેમમાં તો પડતા જ ના તમે, એટલે ધ્યાન રાખજો. બધા બહુ મળશે અહીંયા તમને. તો ભાઈ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે. જો ભાઈ કૌશલભાઈ શોપિંગ કરી લીધી. હા હા જો ભાઈ चलो भाई मिलते हैं भाई. ये भाई को मिलना है, ठीक है? क्या नाम है? इशाद भाई. ठीक है, इशाद भाई को मिलके आना. ये यूट्यूबर. हाँ तो यार आप भी यार. તો ચલો ભાઈ શોપિંગ થઈ ગઈ છે. હવે સીધા જઈએ છે આપણી બસ છે. બસ પછી જમવા ડિનર કરવા જવાનું છે. ડિનર કરીને ભાઈ ટાઈમ ક્યાં નીકળી ગયો ખબર જ ના પડી. ફર ભાઈ એટલું મોટું છે ભાઈ, એક દિવસ પણ ઓછો પડે તમારે. તો બસ ચલો જઈએ છીએ હવે જો આપણી બસ પર પિકઅપ પોઈન્ટ. પછી ત્યાંથી ડિનર કરીને સીધા મળીશું રાત્રે હોટલ પર. તો ચલો હવે ભૂખ પણ લાગી છે. ડબ્બાઈને ચાલીને થાકી ગયા છે અને એટલું બધું બી ફર્યા નથી, થોડુંક જ ફર્યા છે. એમ જ ભાઈ રાત પડી ગઈ. તો ચલો ભાઈ સીધા મળીશું હવે હોટલ પર.